અત્યારે આપણે જે ક્વોલિટી લઈને જે આવ્યા છે એના જે રિઝલ્ટો મળ્યા છે આપણને, તો એમાં આપણી માર્કેટની અંદર કોપી, અત્યારે માર્કેટમાં માસ્ટર જી, તમે ખેડૂતો ફરી વખત સાંભળજો, માસ્ટર જી માસ્ટર નહીં, માસ્ટર જી ના નામની પ્રોડક્ટ પણ માર્કેટની અંદર મેં ક્યાંક કોઈક જગ્યાએ જોઈ છે, અને એક ગ્રીન માસ્ટર, આ બે આપણી ડુપ્લિકેટ કોપી માર્કેટની અંદર દેખાઈ રહી છે, ક્યાંક કોઈક જગ્યાએ છે. એનો હું તમને ફોટો સાથે ફરી વખત હું તમને વિડીયો આપીશ, બોટલ પણ બતાવીશ, કારણ કે આપણી ડુપ્લિકેટ માર્કેટની અંદર દેખાય છે. આપણે જે ઘોડા બ્રાન્ડ અને માન્ય આપણા કરેલા જે કંપનીના ડીલર મિત્રો પાસેથી પાકા બિલ સાથે જ ખરીદી કરવા તમને એક વિનંતી કરું છું, જેથી કરીને તમારો કોઈ પાક કે કોઈ તમને બીજું નુકસાન ન જાય. અને ઉપર એક QR કોડ પણ હોય છે. હા, આપણે QR કોડ ઉપર દરેક પેકેટ ઉપર હોય છે, તો એને સ્કેન કરી અને તમે સીધું એની કંપનીની વેબસાઇટ ઉપર વહી જવાનું, એટલે તમને ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે એ પાકું થઈ જાય તમારા મોબાઈલથી જ. તે કે ફળની સાઈઝ જો, એની ક્વોલિટી જો તમે નિલેશભાઈ. હા, બરાબર છે. આ તમારી નરી આંખે જોઈ શકો. હા, પણ તમે જો, અને ફળનો બેસારો તમે અહીંથી આ જો, આ ફળ કોઈ મૂકેલું નથી હો નિલેશભાઈ, એમને બેઠક જ છે. આ બેઠક છે જો, આ કોઈ ફળ મૂકેલું તૂટેને મૂકેલું એવું કોઈ છે નહીં, તમે આ જોઈ શકો છો જો નિલેશભાઈ. હા, એટલે જી માસ્ટર રૂટ 45 જે છે ને એ કાર્બન, એ જે આપણે જે જમીનમાં આપો ને પછીની તમે એની લીલપ જોવો, એની કુણપ જોવો, અને પાછું નિલેશભાઈ જો આ નવું ફ્લાવરિંગ, નવું બેઠક એટલી છે કે ખરેખર આ દમદાર પ્રોડક્ટ છે ને વાપર્યા રાખી. સમજ્યા? અને ખેડૂતને ભાઈ જો અત્યારે ખર્ચો કરતા 2 પૈસા ન મળે શું કામના? હા, બરોબર છે સાહેબ. મારી પાસે 70 જબલા 10-10 કિલોના, બરોબર છે, 10-10 કિલોના 70 જબલા કાલે મેં કાઢ્યા, એટલે 700 કિલો માલ મેં કાલે કાઢ્યો. હવે આને કાલે પાછો આ માલને છે ને નિલેશભાઈ, આ માલને કાલે લેવો પડે. આ લેવો પડે. આ ફળ તૈયાર થઈ ગયું જો એ છે, પછી જો આ ફળ છે, આ બધું ફળ છે ને, આ ફળ કાલે કમ્પ્લીટલી તૈયાર થઈ જાય છે, આને લેવું પડે. અને જો 2 દિવસ ઉપર જાય તો આ ફળ માર્કેટમાં ન હાલે, ગડું થઈ જાય. હા હા. હવે આ બધી ક્વોલિટી છે, જો પાન ઊંચું કરો ત્યાં તમને દેખાય, પાન ઊંચું કરો ત્યાં તમને દેખાય. અને પાછું એવું નહીં, સાથે પાછું છે ને નવું પણ એટલું જ છે, એટલે કઈ બ્રેક લાગી જશે કે આ છે તેવું કોઈ નહીં, ચાલુ જ રહેશે. પણ બીજું જિગ્નેશ ભાઈ નિલેશભાઈ, કે જી માસ્ટર રૂટ તો ખરું, પણ એમની સાથે આપણું ફ્લાવરિંગ માટે જી એડવાન્સ આપણું છે, એકદમ બેઠકો ચાલુ જ રાખે. બસ એ છે ને સહેજે બ્રેક નથી પડવા દીધી. જે આપણે 26 તારીખે જે મુલાકાત લીધી હતી, 26 તારીખ પછી સહેજે બ્રેક નથી આવ્યો. એ આવ્યો તો 2 દિવસ, જો તમે ક્યાંના વરસાદને કારણે. આ તમે જો નવી કુપળ બને છે ત્યાં સીધું તમને ફળ ને ફૂલ તૈયાર થઈ જાય. જો જ્યાં તમે જો તમને દેખાય. આપણું જી એડવાન્સ છે ને, એ તો સાહેબ જોયું મેં કે જે તમારી ક્વોલિટી છે ને, એને એમ જો એકદમ લીલી, આખો છોડ તમારે જ્યાં તમે જુઓ ત્યાં એકદમ તમારે ફળ એકલું ફળ જ બંડાર. નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે ફરીથી આ ફિલ્ડમાં આવ્યા છીએ. હવે આ ફિલ્ડ તમે જોશો ત્યાં તમને અંદાજ આવી જશે કે આપણે કયું ફિલ્ડ છે, અને સાથે આપણે ખેડૂત મિત્ર પણ સાથે છે, અને ગુજરાત બાયો સાયન્સ વતી જિગ્નેશભાઈ પણ સાથે છે. તો આપણે પહેલાં બંનેની ટૂંક પરિચય લઈશું, અને એ પોતે જ આપણે હવે ફિલ્ડની વિગત વધારે આપશે. નમસ્કાર મિત્રો, મારું નામ ડાભી ભાવેશભાઈ વિરજીભાઈ, ગામ કરકોલિયા, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર. નિલેશભાઈ ને જિગ્નેશભાઈ બંને લગભગ મારા ખ્યાલ પણ મેં 26 તારીખ ને સાહેબ, હા 26 તારીખે આ ફિલ્ડની મુલાકાત લીધી હતી, અને મેં એમને આ કીધું હતું કે ભાઈ ખરેખર છે ને ફરીવાર તમે 10-12 દિવસ 15 દિવસ થાય ને, ખરેખર ફરીવાર એક ફિલ્ડની વિઝિટ કરો તો ખરેખર આ પ્રોડક્ટની હું વાસ્તવિકતા ને હું એની જે કામગીરી છે ને એ ખરેખર ખ્યાલ આવે નિલેશભાઈ. બરાબર. એટલે સારું કહેવાય કે ભાઈ નિલેશભાઈ અને જિગ્નેશભાઈ બંને આજે હાજરી આપી અને મારા ફિલ્ડની મુલાકાત લીધી. એ બદલ જિગ્નેશભાઈનો અને ભાઈ નિલેશભાઈનો ખૂબ ખૂબ આભાર. તો હા, બરાબર. નિલેશભાઈ, આજે તમે તમારી નરી આંખે જોઈ શકો છો કે ફળની સાઈઝ જો, એની ક્વોલિટી જો તમે નિલેશભાઈ. હા, બરાબર છે. આ તમારી નરી આંખે જોઈ શકો. હા હા. આજે આ ભાઈ આપણે માનો ને 17-18 દિવસ જેવું મારા ખ્યાલ પ્રમાણે વરસાદ આવ્યો તો પહેલા પછી આવ્યા. એટલે એ આવ્યા એના ગાળાથી માંડીને માનો ને
કે 9 વીણી મેં લીધી છે આની અંદરથી, હા, બરોબર. એક દિવસ ને એક દિવસ. એટલે આજે માનો કે 12 તારીખ છે, ચોથો મહિનો છે ને 2026. હા હા હવે એટલે 18-20 દિવસની અંદર તમે 8-9 વીણી જેવું તમે હા 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 લીધું. તો ત્યારે આપણે જે વીણી લીધી તમે, આપણે શરૂઆત આપણે આવ્યા હતા ત્યાર પછી એટલા દિવસમાં જે પાકની અંદર કેટલો તમને આમ ફેરફાર લાગ્યો, ઉત્પાદનમાં કેવું વધ્યું, એની ક્વોલિટી કેવી બની? જો એમાં નિલેશભાઈ એવું છે કે એ સમય જ્યારે આપણે આવ્યા ને ત્યારે તમને ખ્યાલ હતો હા. કે 2 દી પહેલા વરસાદ પડી ગયેલો હા, હતો, એટલે ત્યારે થોડું નરમાશ હતી. પણ એ પછી તો માનો ને બીજા જ દિવસે મેં છે ને આપણું જી માસ્ટર રૂટ પેસ્ટાલિસ જે છે ને, હા, બરોબર, કાર્બન, આપણે હા, એ મેં તરત અમને આપી દીધો જમીનમાં આ જમીનમાં ડ્રિંક્સિંગમાં. આપણે ડ્રીપ જ drenching છે, કરાવ્યું, બરોબર. હા, એ આપ્યા પછી નિલેશભાઈ તમે જો એની આ છોડની ગ્રીનરી જો સહેજે તે બોલી નથી થઈ. તમે આખું જોવો છો. ફિલ્ડ આખું ફિલ્ડ તમે અહીંથી જોઈ શકો. હા હા, અને તમે એની ક્વોલિટી જો નિલેશભાઈ, એની ક્વોલિટી જુઓ તમે ફળની, એ ફળ તો જોરદાર બન્યા છે જો ને, અને એની લીલપ જુઓ તમે, એકદમ જોરદાર કુણપ. અને અત્યારે થોડુંક તડકાની હિસાબે પીળું બતાવતું. જી માસ્ટર રૂટ જે કાર્બન આપણો આપ્યાથી હા, આપને એ લાભ મળશે કે છે ને આ હમણાં ઊભું રહેવાની વાત જ નહીં કરે સાહેબ. હા, બરોબર કેમ કે હવે આમાં ખાખર આવે કે કઈ બીજો પ્રશ્ન આવે તો ઊભું રહે ને. હા, બીજો કોઈ રોગ દેખાતો નથી. હા. આનો આપણે- આયુષ્ય વધારી દે, હા, કેવા વધારે દે, 100% વધારે દે. અને એની કેપેસિટી હોય એની કરતા બમણું આપવાની એની તાકાત ઊભી કરી દે. 100%. હા હા, વધારો થાય. જ્યારે છોડ આપણે ગઢો જ ન થવા દે, કહેવાની જ્યારે ઈ ફિલ્ડની આપણે મુલાકાત પહેલા 26 તારીખે લીધી ત્યારે આ બધી જગ્યાઓ ઘણી બધી દેખાતી હતી હા. નિલેશભાઈ. એવું હતું પણ બરોબર છે. હવે અત્યારે તો હાલવું હોય ને તો તોય થોડી જગ્યા મુશ્કેલી નથી છે રહેતી. કે ભાઈ ક્યાં પગ આપશે ખેડૂત. હા પણ પણ તમે જો, અને ફળનો બેસારો તમે અહીંથી આ જો, હા, બેઠક. આ ફળ કોઈ મૂકેલું નથી હો નિલેશભાઈ. હા, એમને જો, બેઠક જ છે. આ બેઠક છે જો, આ કોઈ ફળ મૂકેલું તૂટેને મૂકેલું એવું કોઈ છે નહીં. તમે આ જોઈ શકો છો જો નિલેશભાઈ. હા, એટલે જી માસ્ટર રૂટ પેસ્ટાલિસ જે છે ને એ કાર્બન, હા. એ જે આપણા જે જમીનમાં આપો ને પછીની તમે એની લીલપ જોવો, એની કુણપ જોવો, અને પાછું નિલેશભાઈ જો આ નવું ફ્લાવરિંગ, નવું બેઠક આ એટલી બને. બેઠક એટલી છે. આખો છોડ ભરાઈ હા જાય હા, છે જો. અહીંથી તમે જોઈ શકો છો જો. આમાં કે હાલો ત્યાં તમારે પગમાં આવે એવું છે અત્યારે તો. એની એટલા ફળ અત્યારે નજરમાં આવે છે. જો. આખા છોડ ભરાઈ ગયા. પાન ઊંચું કરો એટલે ફળ જ હાથમાં આવે સીધું. હા હા, એટલે ખરેખર નિલેશભાઈ બીજી વાત એ કરું, જે આપણો પહેલો વિડીયો ઉતારેલો ને, હા, ઘણા બધા ખેડૂતોના ફોન આવેલા હા, બરાબર છે. કે ખરેખર શું છે આ વાસ્તવિકતા. મેં કીધું સાચું છે, તમે- ખોટું હા, છે, સાચું છે પૂછતા ખોટું, પણ હું ખેડૂતનો દીકરો છું, હા, બરાબર. બરોબર છે. આપણે કોઈ ખેડૂતને ખોટી દિશામાં લઈ જવા માંગતા નથી, બરોબર. બરોબર છે. કે ભાઈ ખરેખર વાસ્તવિકતા છે ને એ કહેવામાં કાંઈ વાંધો નથી. વાંધો નથી. હા, આપણે જે પરિણામ છે હા, નજરે હા, એ દેખાય નહીં છે. રાખે. અને નિલેશભાઈ હું એ કહું છું, 4 થી 5 ખેડૂતો મારા ફાર્મ હાઉસની મુલાકાત પણ લીધી. હા, હા. એને એમ થયું કે મેં કીધું આ વેલકમ, વસ્તુ. આવો તમે જોવો ખરેખર હા. કે ખરેખર આ દમદાર પ્રોડક્ટ છે ને વાપર્યા રાખી, હા, બરોબર. સમજ્યા. અને ખેડૂતને ભાઈ જો અત્યારે ખર્ચો કરતા 2 પૈસા ન મળે શું કામના. હા, બરોબર છે. એટલે ખરેખર નિલેશભાઈ છે ને આપણી જે પ્રોડક્ટ છે ને એ દમદાર પ્રોડક્ટ છે, બરોબર. ખેડૂતને વાપર્યા રાખી છે, તમે નરી આંખે જોઈ શકો છો. આમાં અત્યારે તો આપણે જે આ તમે શાકભાજીના ફિલ્ડ આપણે અત્યારે ઘણાય છે કરતા હોય છે ખેડૂતો, પણ જે લોકોએ આપણું જી માસ્ટર અપનાવ્યું છે એમણે જો સતત આ બાજુ જો, પાકની અંદર ફેરફારો જોવા મળે છે. જો અહીંયા તમે ગમે ત્યાં જાઓ આખા અહીંયા ફિલ્ડ, જો આ ફિલ્ડ જો, જ્યાં તમે છોડ ઊંચો કરો, જો પગમાં આવે, તમારે હાથમાં આવે, એટલી બેઠકો બને છે, એટલા ફળ બને છે. અને એવરેજ વીણી થાકી જાય ઉતારતા દરરોજ ઉતારો તો ખૂટે નહીં. હા હા, પાકું છે, દરરોજ પાકું. ઉતારો તો ખૂટે અને નહીં એવું છે આ અત્યારે ગઈ- ફિલ્ડ. ગઈકાલે છે ને આની અંદરથી મેં 700 કિલો માલ કાઢ્યો 700 કિલો. હા, એટલું હા. દેખાય છે એની અંદર. સાહેબ મારી પાસે 70 જબલા 10-10 કિલોના, બરોબર છે, 10-10 કિલોના 70 જબલા કાલે મેં કાઢ્યા. હા. એટલે 700 કિલો માલ મેં કાલે કાઢ્યો. હવે આને કાલે પાછો આ માલને છે ને નિલેશભાઈ, આ માલને કાલે લેવો પડે. આ લેવો પડે. આ ફળ તૈયાર થઈ હા હા, ગયું જો છે, એ પછી છે બહુ મોટું પછી નહીં જો થવા દેવું આ પડે. ફળ છે, આ બધું બધું ફળ છે થઈ ને, ગયું. આ ફળ કાલે કમ્પ્લીટલી તૈયાર થઈ જાય છે, આને હા. લેવું પડે. અને જો 2 દિવસ ઉપર જાય તો આ ફળ માર્કેટમાં ન ન આવે. હાલે, ગડું થઈ જાય. હા હા, હવે આ બધી ક્વોલિટી છે. જો પાન ઊંચું કરો ત્યાં તમને દેખાય, પાન ઊંચું કરો ત્યાં તમને દેખાય. અને એટલે પશુ એવું નહીં, સાથે પશુ છે ને નવું પણ એટલું જ છે. હા. એટલે કઈ બ્રેક લાગી જશે કે આ છે તેવું કોઈ એવું નહીં, ચાલુ જ રહેશે. હા, હા. પણ બીજું એ જિગ્નેશ અલા ભાઈ નિલેશભાઈ કે જી માસ્ટર રૂટ તો ખરું, હા, પણ એમની સાથે આપણું Flowering જી- માટે. હા, ફ્લાવરિંગ માટે જી એડવાન્સ આપણું છે. હા, હા. એ એકદમ સાહેબ- બેઠકો ચાલુ જ રાખે. બસ બસ એ છે ને સહેજે બ્રેક નથી પડવા બ્રેક દેતો. નથી પડવા દીધી. જે આપણે 26 તારીખે જે મુલાકાત લીધી હતી, હા.
26 તારીખ પછી સહેજે બ્રેક નથી આવ્યો. એ આવ્યો તો 2 દિવસ. જો તમે ઈ ક્યાંના વરસાદને કારણે આ તમે જો નવી કૂપળ બને છે ત્યાં સીધું તમને ફળ ને ફૂલ હા હા તૈયાર થઈ જાય. જો જ્યાં તમે જુઓ અને ત્યાં તમને દેખાય. આપણું જી એડવાન્સ છે ને એ તો સાહેબ જોયું મેં કે જે તમારી ક્વોલિટી છે ને એને એમ જો એકદમ લીલી આખો છોડ તમારે જ્યાં તમે જુઓ ત્યાં એકદમ તમારે ફળ એકલું ફળ જ બંડાર બને. અને હું ખેડૂતને એ પણ કહેવા માંગુ છું, તમે છે ને ભલે ફિલ્ડ વિઝિટ જુઓ, હા એક વાર મુલાકાત લ્યો તો તમને ખરેખર વાસ્તવિકતા શું છે ને એ ખ્યાલ આવે. પણ લોકોને માવજત જે છે ને માવજત એ આડેધડ કરે છે મૂળ, એના કારણે જે છોડમાં મળતું સમજ્યા. તમે જે ઉપયોગ કરો છો એમાં તમને વળતર એટલે જ નથી મળતું. પણ કહેવાનું એવું છે, સાચી એક વખત આપણને દિશા મળશે કે આ વસ્તુ કરવાથી આવું આપણને અનુભવ થાય તો આપણું જે જી માસ્ટર છે એ 2 વર્ષથી જે ખેડૂત મિત્રો તો ઉપયોગ કરે છે એ તો ભૂલતા જ નથી. ખરેખર નિલેશભાઈ કે આ જે ઘીસોડી છે ને એ શરૂ થયા ને ત્યાંથી તે 60-65 દિવસે એ પ્લોટ છે ને પરિપૂર્ણ પૂરો થઈ જાય. હા બરોબર. હવે આપણે એ જી માસ્ટર રૂટ જે કાર્બન આપણો આપ્યાથી આપણને એ લાભ મળશે કે છે ને આ હમણાં ઊભું રહેવાની વાત જ નહીં કરે સાહેબ. કેમ કે હવે આમાં ખાખર આવે કે કઈ બીજો પ્રશ્ન આવે તો ઊભું રહે ને. હા બીજો કોઈ રોગ દેખાતો નથી. હા આનો આયુષ્ય વધારે દે. હા વધારે દે, 100% વધારે દે. અને એની કેપેસિટી હોય એની કરતા બમણું આપવાની એની તાકાત ઊભી કરી દે. 100%. હા હા. જ્યારે જ્યારે ઈ ફિલ્ડની આપણે મુલાકાત પહેલા 26 તારીખે લીધી ત્યારે આ બધી જગ્યાઓ ઘણી બધી દેખાતી હતી. બરોબર છે. હવે અત્યારે તો હાલવું હોય ને તો થોડી મુશ્કેલી છે કે ભાઈ ક્યાં પગ આપશે ખેડૂત. અત્યારે આમ ગણો તો જ્યાં તલનું વાવતર પુષ્કળ છે ત્યાં લોકો બહુ વધારે અત્યારે વાપરે છે. તેનું કારણ એ જ છે કે જે છોડની તાકાત ચોમાસામાં જે તલ ન હોય ને એવા તલ અત્યારે ઉનાળુ તલ ઊભા છે. જે જી માસ્ટરના 2 થી 3 વખત ડ્રિન્ચિંગ કર્યા છે અથવા તો 1 થી 2 વખત ઉપરથી સ્પ્રેમાં લીધું છે જી માસ્ટર લિક્વિડ, તો એના રિઝલ્ટો અત્યારે આપણને હાલમાં જોવા મળે છે. અને અત્યારે હાલની અંદર ઉનાળુ પાકોમાં પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો અપનાવે છે. પછી જે નવી ચોમાસું સિઝન શરૂ થવાની છે તો એમાં પણ આપણે ચોમાસું પાકોમાં 2 વર્ષથી કપાસ, મગફળી, બધા શાકભાજી છે, ધાન્ય વર્ગના પાકો છે, તો એ બધામાં જોરદાર પરફોર્મન્સ આપણને આપ્યું છે જી માસ્ટરે. તો જી માસ્ટર રૂટ 45 છે એ તમે બને તો ભલે થોડી શરૂઆત કરો પણ જે પાકમાં કરો એમાં 2 થી 3 વખત જમીનમાં એને ડ્રિન્ચિંગ અથવા ડ્રીપમાં અથવા તો તમે ખાતર કે માટી સાથે મિક્સ કરીને વેરીને આપી શકો. તો એનાથી તમને પરફોર્મન્સ તમને નજરે દેખાય. પછી તમે આગળ બીજા પાકોમાં ઉપયોગ કરો તો સાથે આપણે જિગ્નેશભાઈ છે પણ એનો પણ આપણે અનુભવ લઈએ. નમસ્તે ખેડૂત મિત્રો. બીજું આજે હું તમને એક જી માસ્ટર વિશે બીજી એક નવી જ માહિતી આપું છું. કારણ કે આપણે જે ક્વોલિટી લઈને જે આવ્યા છીએ એના જે રિઝલ્ટો મળ્યા છે આપણને, તો એમાં આપણી માર્કેટની અંદર કોપી અત્યારે માર્કેટમાં માસ્ટર જી, તમે ખેડૂતો ફરી વખત સાંભળજો, માસ્ટર જી માસ્ટર નહીં, માસ્ટર જી ના નામની પ્રોડક્ટ પણ માર્કેટની અંદર મેં ક્યાંક કોઈક જગ્યાએ જોઈ છે. અને એક ગ્રીન માસ્ટર આ 2 આપણી ડુપ્લિકેટ કોપી માર્કેટની અંદર દેખાઈ રહી છે ક્યાંક કોઈક જગ્યાએ છે. એનો હું તમને ફોટો સાથે ફરી વખત હું તમને વિડીયો આપીશ, બોટલ પણ બતાવીશ, કારણ કે આપણી ડુપ્લિકેટ માર્કેટની અંદર દેખાય છે. આપણે જે ઘોડા બ્રાન્ડ અને માન્ય આપણા કરેલા જે કંપનીના ડીલર મિત્રો પાસેથી પાકા બિલ સાથે જ ખરીદી કરવા તમને એક વિનંતી કરું છું, જેથી કરીને તમારો કોઈ પાક કે કોઈ તમને બીજું નુકસાન ન જાય એના માટે તમને આવા અધિકૃત આપણા જે ભાવેશભાઈ વિક્રેતા છે જે સિહોર તાલુકામાં બેઠા છે એ એમની પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખો. બીજી કોઈ લેભાગુ આવી જે પ્રોડક્ટો માર્કેટમાં છે એ ધ્યાનથી તમે એક વખત ચેક કરીને જ પછી લેજો. એટલે અત્યારે માર્કેટમાં ખૂબ જ પ્રમાણમાં એક સારી વસ્તુ માર્કેટમાં આવી છે તો એને ભળતા નામની ઘણી વસ્તુઓ બજારમાં આવતી જતી હોય છે. તો ખેડૂત મિત્રો આ એની કરતાં સારું છે એની કરતાં સારું છે એવું ઓલામાં નહીં પડતા. મને જોઈએ છે એક જ વસ્તુ જે જી માસ્ટર એટલે જી માસ્ટર, બીજું એમાં ન આવે. ઉપર બધું એનો વિગત આપેલી હોય છે. એમ છતાંય તમને કંઈક પ્રશ્ન હોય તો તમે કંપનીનો જે નંબર છે કસ્ટમર કેર નંબર, એમાં તમે સીધી ફોન કરીને માહિતી લઈ શકો છો કે ભાઈ આ વસ્તુ હું લઉં છું બરોબર છે કે નથી એમ. તો અને ઉપર એક QR કોડ પણ હોય છે. આપણે QR કોડ ઉપર દરેક પેકેટ ઉપર હોય છે. તો એને સ્કેન કરી અને તમે સીધું એની કંપનીની વેબસાઇટ ઉપર વહી જવાનું, એટલે તમને ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે એ પાકું થઈ જાય તમારા મોબાઈલથી જ તે. તો આ એક ધ્યાનમાં રાખીને તમારે જી માસ્ટરની ખરીદી કરવાની. તો જી માસ્ટર એ વસ્તુની આપણે વધારે વિગત ભાવેશભાઈ એનો અનુભવ આપશે.
નમસ્કાર નિલેશભાઈ. હવે બીજું હું આપણા ખેડૂતોને એ સલાહ દેવા માંગુ છું હા હા કે ખરેખર નિલેશભાઈ છે ને કે હું એક વિક્રેતા છું હા. અને જી માસ્ટરના વખાણ કરું છું એ એવું બાબત નથી. હા. તમે ખરેખર આવો, વાસ્તવિક મારા ફાર્મ ઉપર આવો, જો, હા. ખરેખર વાસ્તવિકતા શું છે ઈ જોઈ લે. એ તમને ખ્યાલ આવે. નિલેશભાઈ, મેં તમને પહેલા જ કીધું એમ કે ભાઈ 2-4 ખેડૂતોના ફોન આવ્યા હતા કે ખરેખર શું છે એમ. હા. મેં કીધું આવો, વેલકમ તમ તારે મારા ફાર્મ ઉપર આવો, તમે ખરેખર તમે નરી આંખે જો. આવ્યા એટલે એ લોકો ખરેખર એમ કે ભાઈ આમ કાન પકડી ગયા કે ના ના ખરેખર છે એમ ભાઈ, વસ્તુ દમદાર છે. હા પણ તમે કેમ જો કે એક હિસોડીના પ્લોટ વાળા જ આવેલા. હા તુરિયા કરતા હોય વર્ષોથી. હા, વર્ષોથી એ તમે કરવા આ વખતે પહેલા વેલા છો. હા હા પણ તો ઓલા જો, તમે જૂના પહેલા જ જેવી વાત કરી કે ભાઈ સાચું માર્ગદર્શન મળી જાય હા. તમને, બરોબર છે. તો ખેડૂત ભાઈ છે ને ક્યાંયથી ક્યાંય નીકળી શકે ખરો એમ. કેમ કે સાચી સલાહ અને સાચું માર્ગદર્શન એટલે પૂરું થઈ જાય. એટલે એ ખેડૂતો જોઈને એમ થયું કે ભાઈ ના ના અમારો પ્લોટ અત્યારે છે ને એકદમ ખાખર અવસ્થામાં છે, હા. બરોબર. અને આપણું એકદમ જો તમે જોઈ શકો છો હાવ ગ્રીન એકદમ અને છે. અને એટલી પાસે એટલી આનામાંથી ફળ આપે છે તો છોડ ગઢો નથી નથી, થતો. નથી. નકર ઓલું તો હું એટલું જો ફળ આપતું હોય તો છોડ ચૂસાઈ જાય. 100% છે. અને છોડની ગ્રીનરી વધતી જાય છે. એની જે એની કુણપો છે તમે એ એકદમ ચાલુ ને ચાલુ છે. ગમે ત્યાં છોડમાં જાવ ચાલુ હોય ત્યાં ફળ તે એકદમ તમને બનતું દેખાય છે. તો આ એની તાકાત છે. ફળ આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે. એની તાકાત છે એ પ્રમાણે એ પરફોર્મન્સ આપે છે. 100%. એટલે હું ખેડૂતને આગ્રહ કરું છું કે ભાઈ ખરેખર જી માસ્ટર રૂટ પેસ્ટાલિસ કાર્બન, જી માસ્ટર રૂટ લિક્વિડ અને જી એડવાન્સ ખરેખર દમદાર પ્રોડક્ટ છે. એટલે ગુજરાત બાયોસાયન્સની પ્રોડક્ટ વાપરવા મારી ભલામણ છે કે ખરેખર જો ખેડૂત ભાઈ આવી સારી પ્રોડક્ટ વાપરશે તો ભાઈ 2 પૈસા કમાઈ શકશે. હા બરાબર. એટલે આપણે જી માસ્ટરના જે અનુભવ તમામ પાકોમાં આપણે લેતા હોઈએ છીએ, દરેક સિઝનમાં લેતા હોઈએ છીએ, તો એમાં કોઈ ખેડૂતોએ અત્યાર સુધીમાં આપણને એમ નથી જણાવ્યું કે અમને આમાં પરફોર્મન્સ નથી મળ્યું, ઓછું મળ્યું. જે પણ લોકોએ વાપર્યું છે એ હવે સતત તમામ પાકોમાં ઉપયોગ કરતા થયા છે. અને જે ખેડૂતોએ નથી વાપર્યું હવે તો એને એક વખત ફરજિયાત અનુભવ કરવાની જરૂર છે. તો જેથી કરીને તમે બીજા ખર્ચા કરો છો ખાતરોના, રાસાયણિકના, તો એ ધીમે ધીમે ઓછા થાય અને જમીન પણ સુધરશે આનાથી. અને જમીનની અંદર જે રાસાયણિક ખાતરોની જરૂરિયાતો એ પણ ઘટાડશે. એટલે જમીન પણ આપણી જમીન ફળદ્રુપ બનશે. તો આ એક આપણે હેતુ સાથે આ જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટનો આ સ્પેશિયલ અનુભવ આપણને ભાવેશભાઈ આપ્યો છે. અને અત્યારે આ તુરિયાનું ફિલ્ડ છે એ સિહોર તાલુકાનું કરકોલિયા ગામ છે. ખાલી સિહોરનો હાઈવે, ભાવનગર હાઈવે ઉપરથી 2 કિલોમીટર છે દૂર. અને એનો કોન્ટેક નંબર પણ અત્યારે આપણને આમાં જણાવશે. તો એ પણ એને ફોન કરીને રૂબરૂ તમારે આવવું હોય, પૂછવું હોય તો પૂછી શકો છો. બરોબર છે. તમારો એક કોન્ટેક નંબર એક જણાવી દો. હા, ડાબી ભાવેશભાઈ વિરજીભાઈ, ગામ કરકોલિયા, તાલુકો ચિહોરો, જિલ્લો ભાવનગર, 99 044 97 65 64. તો આ ભાવેશભાઈનો નંબર છે. અને ભાવેશભાઈનો રૂબરૂ ફિલ્ડ મુલાકાત લઈ હોય તો અહીંયા આપણે ભાવનગર જિલ્લાના કોઈ પણ ખેડૂતો છે એને ફોન કરીને આવી શકે. એના સમયને એવું બધું જાણી લેવાનું, એને અનુકૂળતા. અને પછી જે બીજા ખેડૂતોને ગુજરાતભરના કોઈ પણ માહિતી લેવી તો રૂબરૂ ભાવેશભાઈને ફોન કરી શકે છે, અથવા ડાયરેક્ટ કસ્ટમર કેરમાં આપણે કંપનીમાં ફોન કરી અને માહિતી લઈ શકે છે. તો આપણે આ ફિલ્ડની વધુ આપણે અપડેટ એ ભાવેશભાઈ પોતે પણ આપતા રહેશે આવતા સમયમાં. અને જે ઉત્પાદનના આંકડાઓ છે એ પણ તમે લખતા રહેજો. તમારા ઉત્પાદનની એવરેજ, પછી તમને આમાં કેટલો ખર્ચ કર્યો, એની સામે કેવું વળતર મળ્યું. નિલેશભાઈ, બીજી વાત એ કે ખરેખર જિગ્નેશભાઈને તમને બોલાવવાનું બીજું કારણ એ કે હજે આ સમયમાં છે ને ઘણા બધા ખેડૂતો હજે માનો કે દૂધી છે, તુરિયા છે, ગલકી છે, બધા તો ખરેખર જે હજી છે ને માનો કે સમય નથી જતો રહ્યો. હજી તો છે આપણી પાસે, બરોબર છે. તો કદાચ હું એમ કહું છું આ વિડીયોના માધ્યમથી હું એમ કહું છું ખાલી 10 ખેડૂતો ખાલી વાપરતા થશે ને, 10 ખેડૂતો, તો સારું એનું તો ઉત્પાદન વધી જશે, દેખાશે. એટલે એ માટે તમને ફરીવાર હું બોલાવવાનું કારણ એ છે કે ભાઈ સર તમે આવો તો 5 ખેડૂતો છે ને આ વિડીયો આપણો જોશે તો વાપરતા થશે તો 2 પૈસા એમને મળશે. એટલે એના ફાયદામાં છે. એટલે એ માટે તમને વધારે મેં આગ્રહ 2 વખત ફોન એ માટે કર્યા તમે આવો જો. તો ભાઈ આમ ગણો ને તો અત્યારે જે આપણે ચોમાસામાં તુરિયા આમ કહેવાય ને ઘરે બધા વાવતા હોય, વાડીએ વાવતા હોય, એની કરતાં વધારે ઉત્પાદન, ક્વોલિટી અને જોવા મળે છે પાક અત્યારે ઉનાળામાં. હા સાહેબ, ઉનાળામાં આવું તુરિયું તમને બહુ ઓછા પ્રમાણમાં જોવા મળશે. એટલું ઉત્પાદન, એટલો છોડની ગ્રીનરી. અને આ આખું ફિલ્ડ તમે જુઓ છો અહીંયા, આ 2 વીઘાનું ફિલ્ડ છે. 2 વીઘામાં એવરેજ ભાવેશભાઈ એક દી 500-700 કિલો ઉતારે છે. તો એ મહિનો 1.5 મહિનો ઉતરશે તોય ક્યાં વાત જાય એમ. અને ક્વોલિટી સારી હોય એટલે ભાવ પણ બજાર ભાવ સારા મળતા હોય છે.
તો આ બધી વસ્તુ છે આપણે જી માસ્ટરના જે પરફોર્મન્સ છે એમાં હવે કાંઈ એની વધારે વાત તો કરવા જેવી નથી, કારણ કે લોકો વાપર્યું છે એ જોયું છે, બધા પાકોમાં આપણને અનુભવ આપતા રહ્યા છે. તો વધારે માહિતી કાંઈ પૂછપરછ કરવી હોય તો આપણે સાથે ભાઈ છે તો આપણે એમને પણ માહિતી આપણે કંઈક આપવી હોય તો આપી શકો છો. આજે જે ફિલ્ડ ઉપર આપણે 26 તારીખે ગઈ 26 તારીખે આપણે અહીંયા આવ્યા હતા, આજે ફરીવાર આપણે મુલાકાતે આવ્યા, રિઝલ્ટ આપણે જોયું, આશ્ચર્યચકિત થયા, કારણ કે આટલું સારું રિઝલ્ટ બહુ ખરેખર સારું કહેવાય. પણ એ વસ્તુ ખેડૂતો અપનાવે અને અમે હંમેશા ક્વોલિટી પ્રોડક્ટ જ આપશું, બાંધછોડ કર્યા વિના જ આપશું. અને એક ભળતા નામ મેં તમને જે આપ્યા છે એ નામથી ફરીવાર ખેડૂતો તમે એક વખત સાવચેત રહેજો. બસ એટલી જ વિનંતી છે. જય હિન્દ. જય હિન્દ, જય ભારત. તો આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વધુ માહિતી માટે કંપનીની ચેનલ છે યુટ્યુબ, એ પણ જોતા રહેજો અને એમાં પણ માહિતી મળતી હોય છે તો એ અવશ્ય સબસ્ક્રાઈબ કરીને શેર કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.